તો જ્યાં શ્રી મહાપ્રભુજી એકાંત સેવન કરી રહ્યા હોઈએ તો ત્યાં એ સ્થળ ઉપર જઈને આપણે શ્રી મહાપ્રભુજીના જ્યારે દિવ્ય દર્શન કરીશું આપણે, તો આપણા મનમાં પણ આપણા હૃદયમાં પણ એવી જ દિવ્ય સ્થિરતાનો સંચાર થાય, આ ઉદ્દેશ્ય છે. તો એ સ્થિરતાની માટે આપણે બેઠકજીમાં જઈએ છીએ. હવે પ્રશ્નની જે લિસ્ટ છે એના અનુસાર એક એક પ્રશ્ન હું આપની સામે મૂકીશ, અને પ્રયત્ન એ રીતનો જ છે કે આમાં મને એવું લાગે છે કે બધાના મનના પ્રશ્નનું સમાધાન આમાં આવી જશે. તો પહેલા પ્રશ્ન એ રીતનો છે કે બેઠકજી કેમ કહેવાય છે? તો બેઠકજી એટલા માટે જ કહેવાય છે કે મહાપ્રભુજીના બિરાજવાનું સ્થાન છે, અને મહાપ્રભુજીના બિરાજવાનું સ્થાન હોય એટલે એને બેઠકજી કહેવાય. એને કેમ કે ગુરુના સ્થાનનું પણ પૂજન થઈ શકે એવા શાસ્ત્ર વચનો આપણને પ્રાપ્ત થાય છે. અચ્છા, એક બહુ જ વિચારવાની વાત છે કે આ બેઠકજીઓનો જે પૂરો પ્રકાર છે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં, પાછા બીજા કોઈ સંપ્રદાયમાં કે બીજા કોઈ ધર્મમાં ગુરુના બિરાજવા ઉપર આટલું બધું કોઈ મહત્વ કે આટલી બધી બેઠકો ક્યાંય પ્રગટ થઈ હોય એવું નથી. એ કેવલ ને કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ છે આવું. એવું કેમ? એનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે. શ્રી મહાપ્રભુજીના દ્વારા તીર્થ સગળા સનાથ કીધા પરિક્રમાને વ્યાજ, કે આપે પૃથ્વી પરિક્રમાને ઉદ્દેશ્યમાં લાવીને અને સકલ તીર્થોને પણ સનાત કર્યા છે. તો શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં વિરાજમાન થયા હોય એ આપણી માટે તીર્થ નથી, કેમ કે તીર્થ ક્ષેત્રમાં તો આપની બેઠકજી છે. કાયમ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે બેઠક યાત્રામાં જવું એટલે એમ માનવું કે હું તીર્થ યાત્રા ઉપર ગયો છું, તીર્થ સેવનની માટે હું ગયો છું, એવું બિલકુલ નહીં માનતા. વ્રજભૂમિ અને બેઠકજી આને ક્યારે પણ તીર્થ સ્થળ નહીં માનવા. કેમ? એનું શું કારણ? કેમ કે જ્યારે તીર્થ સ્થળ માનશો ને ત્યારે આધ્યાત્મિકતા પ્રગટ થશે. આધ્યાત્મિકતા એટલે જો સમજતા હો તો તીર્થ સ્થળમાં આધ્યાત્મિકતા એટલે શું? આપણા પાપ તાપ દૂર કરવાની સામર્થ્ય, એને આધ્યાત્મિકતા કહેવાય. ઘણા એવા છે કે જે બેઠકજીમાં જાય પણ સેવન કરી નથી શકતા. એવું થાય, કોકને કોક કારણ હોય, કંઈક ને કંઈક હોય તો એવું થતું હોય. એટલે ક્યારે પણ તીર્થયાત્રા માનવી નહીં. શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જવું એનો અર્થ શું? જેમ વ્રજમાં જવું એ આપણી તીર્થ યાત્રા નથી. વ્રજમાં જવું એ સાક્ષાત પ્રભુના ધામ રૂપનું સેવન છે, એ તીર્થ યાત્રા નથી. આપણે એ તો આપણી અલૌકિક યાત્રા છે, એ તો આપણી સેવા જ છે. એમ જ બેઠકજીમાં જવું, જેમ વ્રજભૂમિને ક્યારે પણ તીર્થ માનવો નહીં. પ્રભુના 3 સ્વરૂપ છે ને, એક તો પ્રભુનું નામ, બીજું પ્રભુનું રૂપ, જે સ્વરૂપ હોય આપનું એ. એટલે પ્રભુની નામ સેવા પણ થાય. આપણે પાઠ આપણે કરીએ, અષ્ટાક્ષરની માળા આપણે ફેરવીએ, એ નામ સેવા છે. બીજી આપણે જે ભગવત સેવા આપણે કરીએ એ સ્વરૂપ સેવા છે. અને ત્રીજું, જ્યારે વ્રજધામમાં આપણે જઈએ, વ્રજભૂમિમાં આપણે જઈએ તો એ ધામ સેવા છે. તો 3 પ્રકારેથી સેવા થઈ શકે. નામ સેવા, રૂપ સેવા અને ધામ સેવા, આ 3 પ્રકારેથી થાય. તો જ્યારે પણ તીર્થયાત્રામાં પણ જ્યારે પણ જાઓ તો ત્યારે ધામ સેવા આપણે કરવા ગયા એમ માનવું. તીર્થ યાત્રા ઉપર આપણે ગયા એમ ક્યારે પણ ન માનવું કે આપણે ગણીએ. જો આપણે સેવાને આપણે ગણીએ છીએ, આપણે ક્યારે પણ આજે મેં 4 સામગ્રી ધરી ભોગ, તો આજની સેવાનો ફળ કંઈ મને વિશેષ મળવો જોઈએ. કરીએ છીએ ક્યારે આપણે એવું આપણે ક્યારે નથી કરતા. તો આપણે કેટલી બેઠકજીઓમાં કેટલી વાર ગયા એ પણ જો આપણને યાદ ન રહેતું હોય તો એમાં કંઈ વાંધો નથી. યાદ રહે તો સારું છે, અને યાદ ન રહે તો એમાં કંઈ બહુ દુઃખ લગાડવું નહીં કે ભાઈ બહુ દુઃખ છે કે ભાઈ કેટલી વાર ગયા યાદ જ નથી. હા, બેઠકજીમાં મહાપ્રભુજીનું સેવન કર્યું એ યાદ હોય ને કેટલી વાર ગયા એ યાદ ન હોય તો ચાલે. એટલે શ્રી મહાપ્રભુજીના બિરાજવાની આટલી અલૌકિક મહત્તા છે.
મહાપ્રભુજી ત્યાં સ્થિર હોય તો શ્રી મહાપ્રભુજીનું સન્નિધાન પ્રાપ્ત કરવા આપણે જઈએ છીએ. અને કેમ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ગુરુ મૂર્તિની પ્રતિષ્ઠાપનાનો કોઈ સૈદ્ધાંતિક પ્રકાર નથી. એટલે ગુરુ સેવન એટલે મહાપ્રભુજીના સેવનના અમુક પ્રકારો છે. આ ધ્યાનમાં રાખજો કાયમ. સર્વોપરી મહાપ્રભુજીની સેવાનો સૌથી ઉત્તમ પ્રકાર શું? તો કે મહાપ્રભુજીના વચનો એનું અનુકરણ એ ઉત્તમ પ્રકાર મહાપ્રભુજીની સેવાનો. બીજો પ્રકાર, શ્રી મહાપ્રભુજીના વંશજ વલ્લભકુલ આચાર્યોની સેવા, વલ્લભકુલ આચાર્યોના સન્નિધાનમાં રહી ઉપદેશ પ્રાપ્ત કરી અને તદ અનુસાર અનુકરણ કરવું. આ પણ કાયમ ધ્યાનમાં રાખજો કે વલ્લભકુલ આચાર્યના પણ સન્નિધાનમાં બેસી રહેવું એવો ઉદ્દેશ્ય જરા પણ આપણે રાખવો ન જોઈએ. બેસી રહેવાથી આપણે એમ અગર માનતા હોઈએ કે હું તો બહુ વર્ષોથી હું સેવામાં છું, તો તમે સેવામાં નથી, તમે સન્મુખમાં બહુ વર્ષોથી બેઠા છો. તો કેવલ બેસવાથી કાંઈ નહીં થાય. આ વસ્તુ કાયમ ધ્યાનમાં આપણે રાખવી. કેવલ બેસવું એ ઉદ્દેશ્ય નથી. ઉપદેશાત્મક સન્નિધાન એ આવશ્યક છે. ઉપદેશ પ્રાપ્ત કરીને તદ અનુસાર અનુકરણ કરવું એ આવશ્યક છે. વલ્લભકુલ આચાર્યોના ઉપદેશ પ્રાપ્ત કરીને અને તદ અનુસાર આપણે અનુકરણ કરવું. કે જ્યારે શ્રી મહાપ્રભુજી આપ સાક્ષાત વિરાજમાન જ હોય અને મહાપ્રભુજીના બધા જ વચનો ઉપસ્થિત હોય, તો બધા જ વચનો ઉપસ્થિત હોવા છતાં પણ પછી વલ્લભકુલ આચાર્યનો શું રોલ રહે છે? વલ્લભકુલ આચાર્યોથી સમજવાનું શું? આપણને એક વસ્તુ હંમેશા રાખજો ધ્યાનમાં. તમે સત્સંગ કરી રહ્યા હો ને, જેની બી સાથે સત્સંગ તમે કરી રહ્યા હો, મહાપ્રભુજીનો સેવક જ હશે. હવે મહાપ્રભુજીનો સેવક છે ને સત્સંગ કરી રહ્યા છો, તો એ જે સત્સંગ કરાવે છે એ કેટલું સાચું અને એ કેટલું ટ્રેક ઉપર છે, એના ટેસ્ટિંગનું નામ એ વલ્લભકુલ આચાર્યોનું સન્નિધાન છે. સત્સંગ ક્યારે પણ ઉપદેશથી જુદો ના હોવો જોઈએ, એ હંમેશા ધ્યાનમાં આપણે રાખવાનું. સત્સંગ કરવાના પૂર્વે જેની સાથે સત્સંગ કરી રહ્યા છો એની ચકાસણી કરી લેવી કે આને વલ્લભકુલ આચાર્યોનું સન્નિધાન પ્રાપ્ત છે કે નહીં, કે ઉપદેશ ગ્રહણ કર્યા છે કે નહીં. કે અત્યારના સમયમાં પણ એવું નહીં, કેમ કે એવા ઘણા હોય છે કે જે કહેશે હા અમે તો બહુ ઉપદેશ લીધા, અમે વર્ષોથી અમે તો લઈ રહ્યા છે, ઉપદેશો જ લીધા છે આટલા ટાઈમથી. એટલે એવું કહેવા વાળો હોય, સાચી વાત છે, પણ હવે ઉપદેશ લે છે કે નહીં? સમય ઉપર હવે વલ્લભકુલ આચાર્યના સન્નિધાનમાં જઈને મહાપ્રભુજીના વચનોનો ખુલાસો કરે છે કે નહીં, એ બહુ મહત્વની વાત છે. કેમ કે મહાપ્રભુજીની વાણીના, પૂર્વાચાર્યોની વાણીના અર્થઘટન કરવા વાળા ઘણા બધા છે અને ઘણી રીતે થાય. એટલે એ હંમેશા ચકાસણી કરી લેવી. એટલે સત્સંગ કરતા પૂર્વે આપણે પોતે ઉપદેશ લેવું, અને જેનાથી સત્સંગ કરી રહ્યા હો એ પણ ઉપદેશ લે છે કે નહીં એની પણ ચકાસણી પોતે કરવી. અને જો એ કરી ન શકતા હો તો આ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી કે ક્યારે પણ અમે પથભ્રષ્ટ થઈ શકીએ છીએ. આ વાત ખાસ ધ્યાનમાં આપણે રાખી લેવી જોઈએ. તો આપણા પ્રશ્નો ઉપર આપણે આવીએ. બેઠકજી કેમ કહેવાય છે એનો મેં જવાબ આપ્યો છે. બિરાજવાનું આટલું મહાત્મ્ય કેમ છે એનો પણ મેં જવાબ આપી દીધો છે. હવે ત્રીજો જે પ્રશ્ન છે, ગુપ્ત બેઠકજીને ગુપ્ત કેમ કહેવાય છે? આપણે ઘણી બધી બેઠકજીઓ એવી સાંભળી છે જે આપણે ઈચ્છતા હોઈએ કે આપણે જઈએ, પણ આપણને એવું ખબર પડે કે એ બેઠકજી તો ગુપ્ત છે. તો આપણે એમ સવાલ થાય આપણને આવો કે ભાઈ આ બેઠકજી ગુપ્ત કેમ છે? તો એ ગુપ્ત એટલે જ છે કેમ કે એ પ્રગટ નથી થઈ, એટલા માટે એ ગુપ્ત છે. હવે પ્રગટ કેમ નથી થઈ, હવે એ આપણે સમજવાની આવશ્યકતા છે. હવે બેઠકજીને પ્રગટ કરવું કેવી રીતે, આ એક બહુ મહત્વની વાત છે. હમણાં સુધી પણ નહીં તો પણ 15 થી 16 બેઠકજીઓ 84માંથી એવી છે કે જે ગુપ્ત છે, અપ્રગટ છે.
અને આ 15-16ના ઉપરાંત એક બે બેઠકજી એવી છે જે પ્રગટ થઈ છે પણ ખોટી રીતે પ્રગટ થઈ ગઈ છે. બીજું ક્યાંક ક્યાંક એવું જોવામાં આવ્યું છે, વ્રજમાં એક જ સ્થાન છે, એવા હું નામ નહીં આપું, વ્રજમાં એવા સ્થાન છે કે જ્યાં એક જ સ્થળ ઉપર બેઠકજીઓ બે છે. દક્ષિણમાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં બેઠકજીઓ બે છે. એટલે ગુપ્ત બેઠકજીને પ્રગટ કરવાનો પ્રકાર શું? તો એની માટે સૌથી પહેલા સર્વોપરી, કેમ કે આ બધી જે 84 બેઠકજીઓ છે એ 84 બેઠકજીઓનો આધાર ગ્રંથ જે છે એ બેઠક ચરિત્ર છે. સૌથી પહેલા ધ્યાનમાં એ આપણે રાખવું. બેઠક ચરિત્ર ગ્રંથના આધારે બધી બેઠકજીઓ પ્રગટ થાય છે, એના ઉપર પ્રમાણ પ્રાપ્ત છે. જો પ્રમાણ ન હોય અને બેઠકજીઓ જો પ્રગટ થતી હોય તો મેં તો નાનપણથી એવું સાંભળ્યું છે કે મુંબઈથી પણ શ્રી મહાપ્રભુજી પસાર થયા હતા, બિરાજ્યા નહોતા. પાછું આ બહુ મજાની વાત છે. અને ખબર નહીં, એટલે હવે એકદમ બરાબર નથી આજ, પણ નાનપણમાં કંઈ એવું સાંભળ્યું હતું કે પંઢરપુરથી નાસિક જતા મુંબઈથી પધારેલા મહાપ્રભુજી, અથવા ના લગભગ ગોવાથી, જો મારી ભૂલ ન થતી હોય તો કે ગોવાથી નાસિક જતા મુંબઈ આવ્યું હતું વચમાં, પણ મહાપ્રભુજી બિરાજ્યા નહીં અહીંયા. બોલો હવે ગોવાથી નાસિક પધારે મહાપ્રભુજી, અને શ્રી મહાપ્રભુજી આ ખુલ્લા ચરણારવિંદથી પધારતા હતા, અને એમાં પણ કે બિરાજ્યા નહીં અહીંયા. એટલે કૃપા ન થઈ તો મુંબઈ ઉપર જ ના થઈ ખાલી, બાકી તો સર્વત્ર થઈ એમ. એટલે એ કંઈ વાત બહુ સમજમાં આવતી નથી. એટલે મારો તો એવો વિશ્વાસ છે કે શ્રી મહાપ્રભુજી મુંબઈમાં પણ ક્યાંક ને ક્યાંક વિરાજ્યા હશે. હવે ક્યાં એ નથી ખ્યાલમાં. આપણે તો એવું માનવામાં શું વાંધો છે, એમાં એવી ભાવના થાય ને, બિરાજ્યા હશે. અને લગભગ બની શકે કે એ પુણ્ય સ્થળી કાંદીવલી જ હોય, બની શકે એવું પણ. એટલે આપણે તો એવો ભાવ કરી શકીએ છીએ, એમાં કંઈ આપત્તિ નથી કંઈ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયાથી પધાર્યા હોય અને ગોવાથી અને નાસિક જતા વિરાજા ન હોય એવું તો બની ના શકે. હવે જ્યારે પણ કોઈ એવું સ્થળ હોય કે જ્યાં આપણને એવું લાગે છે કે મહાપ્રભુજી બિરાજાને ત્યાં બેઠકજી કરી નાખો ત્યાં, એટલે તો પછી 84થી પણ વધારે થઈ જશે, 84,000 થઈ શકે, એનાથી પણ અત્યધિક થઈ શકતી હોય તો બી મને ખબર નથી. કેમ કે 3 વારની પૃથ્વી પરિક્રમાનો ક્રમ છે ને, પાછું એવું પણ નહીં હોય ને કે કાંદીવલીમાં એક જ સ્થળ ઉપર વિરાજમાન થયા હોય, એવું પણ તો નહીં હોય ને કે આ જગ્યા છે મારી, હું વિરાજીશ તો અહીંયા જ, એવું તો નહીં હોય. એટલે એવું માનવું કે મહાપ્રભુજી વિરાજ્યા ત્યાં જ, કે જ્યાં મહાપ્રભુજીની કંઈક રિઝર્વડ કંઈ જગ્યા હોય, એવું તો કાંઈ નથી. પહેલી વાત. બીજી વાત, બેઠક ચરિત્રના આધાર ઉપર બેઠકજી પ્રગટ થાય છે. બેઠક ચરિત્ર ગ્રંથ છે અને એના ઉપર આ સંશય જે છે ઉપસ્થિત ખરો કે શ્રી ગોકુલનાથજીના દ્વારા રચિત છે કે શ્રી હરિરાયજીના કે કોઈ અન્ય વલ્લભકુલ આચાર્ય મહાનુભાવના દ્વારા, પરંતુ કોઈક ને કોઈક વલ્લભકુલ મહાનુભાવ આચાર્યના દ્વારા રચિત છે એવું માનવા સિવાય બીજો કોઈ ઉપાય આપણે આગળ છે નહીં. કેમ કે અમુક બેઠકજીઓના સ્થળ એવા છે, એટલા બધા સટીક છે કે આપણે માનવું પડે જ આપણને કે બેઠકજીનો ક્રમ કોઈને કોઈ વલ્લભકુલ આચાર્ય મહાનુભાવના દ્વારા જ રચિત છે. એટલે 84 બેઠકજીઓનું જે બેઠક ચરિત્ર છે મહાપ્રભુજીની 84 બેઠકજીઓનું, એના અંતર્ગત પણ જો એમ તમે જોવા જાઓ તો જેટલી પણ બેઠકજી અત્યારે અપ્રગટ છે, જેને આપણે ગુપ્ત કહીએ, જો ક્યારે પણ આપણા ગુરુદેવની માટે આ આપણો વિવેક કહેવાય, આપણો વિનય કહેવાય, ક્યારે પણ એમ કેવું નહીં ત્યાં તો બેઠકજી છે જ નહીં, એમ ન કહેવાય, અવિવેક થઈ જાય.
અપરાધ કહેવાય. આપણે શું કહેવાય કે બેઠકજી ગુપ્ત છે ત્યાં. ત્યારે પણ એમ નહીં, અરે હું તો ગયો ત્યાં તો છે જ નહીં, કાંઈ નથી ત્યાં, ગુપ્ત છે એમ કહેવાય. એટલે આપણે એ સ્થળ ઉપર આપણે ભાવનાથી આપણે પ્રણામ આપણે કરી લઈએ કે ભાઈ ત્યાં બિરાજ્યા હશે એ સ્થળ ઉપર. તો જેટલા પણ સ્થળ જેટલા પણ ગુપ્ત છે એને પ્રગટ કરવાનો પ્રકાર આ જ છે. 2-3 પ્રકાર એના સાંભળેલા છે કે પૂર્વાચાર્યોના દ્વારા બેઠક ચરિત્રનું અધ્યયન કરીને તદ અનુસાર એ સ્થળ ઉપર જ્યારે પધાર્યા ત્યારે કોઈક ને કોઈક સંકેત, અલૌકિક સંકેત પ્રાપ્ત થયો કે આ સ્થળ ઉપર આપ શ્રી મહાપ્રભુજી વિરાજ્યા હતા, તો એ સ્થળ ઉપર બેઠકજી પ્રગટ કર્યા. આ રીતના પ્રકાર છે. હવે ગુપ્ત બેઠકજીમાં જો અગર એવું જ હોય કે બેઠક ચરિત્રને વાંચીને અને કોઈ પણ જઈને પ્રગટ કરી નાખે અને જો ચાલતું હોય એવું તો પ્રગટ ક્યારની થઈ ગઈ હોય. અત્યાર સુધી જે 15 કે 16 જે ગુપ્ત છે એ પણ, પરંતુ એ નથી થઈ. એનું કારણ શું કે બેઠક ચરિત્રના અનુસાર બેઠકજીને પ્રગટ કરવી હોય તો વલ્લભકુલ મહાનુભાવ આચાર્ય વિરાજમાન છે. આપની આજ્ઞા લઈને આપની આજ્ઞા અનુસાર જ એ વસ્તુ થઈ શકે. એટલા માટે એ જે ગુપ્ત સ્થળ છે અત્યાર સુધી ગુપ્ત છે. અને આપણે એવી વિનંતી શ્રી મહાપ્રભુજીથી આપણે કરી શકીએ કે ભવિષ્યમાં આપણને બધા ગુપ્ત સ્થળ પણ, જે અપ્રગટ સ્થળો પણ છે એ પણ બધા બેઠકજીઓના પ્રગટ થશે ને આપણને સેવા અને દર્શનનો આનંદ શ્રી મહાપ્રભુજી એ સ્થળો પર પણ આપશે આપણને. એ આપણે વિનંતી આપણે કરી શકીએ આપણે મહાપ્રભુજીને. તો આ ગુપ્ત જે સ્થળો છે, ગુપ્ત બેઠકજીઓનો પ્રગટ કરવાનો પ્રકાર આ જ છે કે ગુરુદેવ મહાનુભાવ આચાર્યોથી આજ્ઞા લેવી અને આપની આજ્ઞા અનુસાર એ બેઠકજી પ્રગટ થાય. આપ જે સ્થાન નિશ્ચિત કરે એના અનુસાર એ બેઠકજી પ્રગટ થાય છે ને એનો ક્રમ ચાલે છે.